બોલાવ તાર આપાને બોલે ને બોલાવે રૂપલા આવો માડી ના જાય આવો બાંધવ મારા આવો ભૈલા મારા આવો હીરા મારા રે નારાયણ બોલાવે અરે મહારાજા તમે પણ ન સમજ્યા કારણ કે દીકરી છે એ પારકા ઘરની આશ છે મહારાજા દીકરીને આજ પ્રણાવો કાલ પોતાના સાસરે ચાલી જાય અરે મહારાજ
પ્રધાનજી એ મહારાજા સતીને બોલાવો. બહુ સારું. કોઈ દિવસ નહીં તારી રાજમહેલની મેલ પાસે બોલાવવાનું કારણ વિરા? અરે માતાજી, તમને અમારા મહારાજા બોલાવે. ભલે વિરા.
લાસા લક્ષ્મી સગુણા આ જગદંબા જોગમાયાની પર ઝાંખી પડી ત્રણ ત્રણ દીકરી હોવા છતાં આપણે વાંજિયા કેવી રીતે કહેવાય? અરે હા સતી, દીકરી છે ને એ પારકા ઘરની આશ છે. આજ પરણાવો તો કાલે પોતપોતાના સાસરે ચાલી જાય છે સતી. માટે બાડો બોબડો લૂલો કે લંગડો પુત્ર હોય નહીં તો આ રાજ ચલાવે, નહીતર એક દિવસ આ રાજને તાળા દેવાય. માટે સતી મારે જંગલમાં તપ કરવા જવું છે તો મને રાજી ખુશીથી રજા આપો. હા સ્વામિનાથ, તમારે જંગલમાં શિવના શરણે જવું હોય તો મારી કોઈ ના નથી, પણ આ વાંજિયા ભણાની માલિપા તમે એટલું પણ ભૂલી શક્યા છો કે આપણી દીકરી સગુણા આ 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે, તો આપણી દીકરી સગુણાને તમે સાસરે વળાવી સુખીથી વનમાં જજો. અરે હા સતી, તમારી પણ વાત કેવી સત્ય છે. પ્રધાનજી, જી મહારાજા. ગોરદેવને બોલાવો. બહુ સારું. આજે પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. એવા પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. આવો રાને દરબાર, આવો રાને દરબાર. આજે પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. આવા રાજનો દરબાર, આવા રાજનો દરબાર, આવા પ્રધાન બોલાવે ગોરદેવ આવજો. અલ્યા રાજે દરબાર, રાજે દરબાર, પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. અરે પ્રધાનજી, અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ? અરે ગોરદેવ મહારાજા બોલાવે. અરે મહારાજ, અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ? અરે ભૂદેવને એક રાજનના નમન છે. અરે સદાને માટે વિજય ભવ રાજા. અરે ભૂદેવ, રાજમાં તમને બોલાવવાનું કારણ એ જ કે આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે. માટે તમે દેશ જાઓ, પરદેશ જાઓ, જ્યાં તમને સારું રજવાડું, સારો મૃત્યુ ગમે ત્યાં સગપણ કરીને આવો. બહુ સારું મહારાજા. હે પોકરાના ગાઢ દીરા દોર દોર